દાનિયેલનો પુસ્તક એનો 6ઠો અધ્યાય અને 1 થી આગળ આપણે જોઈશું. હવે દાનિયેલની અંદર એક ઉત્તમ મન હતું એ બાઇબલ સાબિતી આપે છે. રાજાએ વિચાર કર્યો કે દાનિયેલની અંદર ઉત્તમ મન છે, દીનતા છે, નમ્રતા છે, તે માટે હું દાનિયેલને હવે ઉચ્ચ પદવી પર મૂકીશ. વાલો, હું તમને કહેવા માંગુ છું, દાનિયેલને ઊંચાઈ પર લઈ જવા માટે રાજા ખાલી વિચાર કરતો હતો કે દાનિયેલને હું ઊંચાઈ પર લઈ જઈશ, ઊંચી પદવી આપીશ. અને દાનિયેલના જે સાથી સેવકો હતા તેઓને દાનિયેલ પ્રત્યે ઈર્ષા આવી. અમે પણ કામ કરીએ છીએ, અમે પણ દાનિયેલના જેવા જ કામ કરીએ છીએ ને અમને કેમ ઊંચી પદવી પર નથી લઈ જવા માંગતા? અને દાનિયેલ જ કેમ રાજા ઊંચી પદવી પર લઈ જાય છે? આ તેઓના દિમાગમાં આવી ગયું અને શેતાને તેઓના દિમાગમાં એવા વિચારો નાખ્યા કે તમે તે જગ્યા પર રહી જવાના અને દાનિયેલ તો ઊંચી પદવી પર જવાનો. એટલા માટે તે સાથી સેવકોને દાનિયેલ પ્રત્યે ઈર્ષા આવી અને દાનિયેલને કેવી રીતના રાજાથી અલગ કરવું અથવા કે રાજા ક્યારે દાનિયેલના વિરુદ્ધમાં થાય તે માટે તેઓ કાવતરાઓ કરવા લાગ્યા, પ્લાનિંગો કરવા લાગ્યા. પણ હું તમને કહેવા માંગુ છું, એ જે સાથી સેવકોએ દાનિયેલ પ્રત્યે જે યોજના બનાવી હતી એ જ યોજનામાં તે સાથી સેવકો પડી ગયા. એટલે કે સિંહના બિલમાં તેઓ દાનિયેલના જગા પર આવી પડ્યા અને સિંહે તેઓને ફાડી ખાધા. વહાલાઓ, જો પ્રભુ તમને ઊંચાઈ પર લઈ જવા માંગે છે તો તમારા સાથી સેવકને ઈર્ષા આવશે, અદેખાઈ આવશે, પણ તમે ચિંતા નહીં કરો. તમે દાનિયેલના જેવું મન રાખો. ચોક્કસ પ્રભુ જે તેઓ તમારા પ્રત્યે જે યોજનાઓ ઘડે છે તેમાં જ તમારા સાથી મિત્રો, સાથી કામદાર કે સાથી સેવકો એ ફસાઈ શકે છે. બસ તમે પ્રભુની સાથે વિશ્વાસ યોગ્ય રહો, પ્રભુ તમને ઉચ્ચ પદવી પર મૂકશે, જેમ કે દાનિયેલને પ્રભુએ ઉચ્ચ પદવી પર મૂક્યો. ગોડ બ્લેસ યુ. આમેન.